ઉત્તરાયણના પર્વ સમયે જ્યારે ટેરેસ ઉપર ધાબા ઉપર તમે પોતાના ફેમિલી સાથે હોવ, ફેમિલી સાથે ફ્રેન્ડ્સ સાથે હોવ, ત્યારે ઉત્તરાયણના તહેવારની મજા કંઈક અલગ છે. કિંજલ દવેને સામાન્ય રીતે તમે જોયા હશે ગીત ગાતા સ્ટેજ ઉપર ઠુમકા લગાવતા, પરંતુ આજે જે ઠુમકા છે પતંગને લાગી રહ્યા છે ને ઠુમકો લગાવે છે કિંજલ દવે પોતે છે. કિંજલ, ઉત્તરાયણનો તહેવાર, તમે સ્ટેજ ઉપર તમે ડાન્સ કરતા પણ દેખાવ છો, ગાતા પણ દેખાવ છો, આજે તમે પતંગને ઠુમકા મારી રહ્યા છો. ઉત્તરાયણના તહેવારની મજા કંઈક અલગ છે તમારા શબ્દોમાં. ઉત્તરાયણ એટલે મારો સૌથી ફેવરેટ તહેવાર છે. નવરાત્રી પછી બીજા નંબરમાં ઉત્તરાયણ આવે છે. હંમેશા ઉત્તરાયણ ક્યારે આવે એની આખું વર્ષ હું રાહ જોતી હોઉં છું અને ફાઇનલી આજે ઉત્તરાયણનો દિવસ આવી ગયો છે. અને કિંજલ, તમને સાચે કહો, તમને પતંગ ઉડાવતા આવડે છે કે તમે? પતંગ ચગાવતા આવડે છે પણ ખાલી પેચ લડાવતા નથી આવડતું. પતંગ ચગાવતા આવડે છે પણ ખેંચતા નથી આવડતું. તો પછી તમારે તો ઢીલની દોરી જ વધારે ઉપયોગ લેતા. હા, ઢીલ. અચ્છા, ઉત્તરાયણના તહેવારમાં ખાસ કરીને જ્યારે તહેવાર ખૂબ રંગે ચંગે મનાવવામાં આવતો હોય છે, પરિવારજનો સાથે હોય છે, કયા પ્રકારનો આગ્રહ તમે રાખતા હો છો જ્યારે તમે ટેરેસ પર આવો ત્યારે? બસ બધા પહેલાં તો છે ને આપણા ફેમિલી અને ફ્રેન્ડ સાથે હોવા જોઈએ, કારણ કે એ બધા વગર ઉત્તરાયણ અધૂરી છે. અને સાથે શેરડી હોવી જોઈએ, ચીક્કી હોવી જોઈએ, ખાવાના વગર પતંગ ના ચગાવી શકાય. અને બસ બધા ગુંચડા કાઢવાવાળા 2-3 જણા હોવા જોઈએ. કિંજલ, સોંગ્સ તમે ઘણા બધા ગાયા છે, પણ શું ઉત્તરાયણના તહેવારમાં તમે કોઈ પોતાના ફેવરેટ સિંગરના સોંગ સાંભળો છો ટેરેસ ઉપર હોવ છો ત્યારે? આ રહ્યા જોડે જ ઊભા છે. એ તો કેસેટમાં સાંભળવાની જરૂર જ નથી, ટેપમાં જ એમના જ ગીતો ટેપમાં વગાડીએ છીએ આખો દિવસ. ટેરેસ ઉપર જ્યારે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ખૂબ રંગે ચંગે મનાવાય છે, તમે લોકોને શું કહેવા માંગશો, શું સંદેશ આપવા માંગશો? હું એટલું જ કહીશ કે સરકારે જે ચાઇના દોરી પર પ્રતિબંધ મૂક્યો છે, ચાઇનીઝ ટુકલ પર પ્રતિબંધ મૂક્યો છે, તો બધા જ આજના દિવસે જ્યારે બહાર નીકળો ત્યારે બધા હેલ્મેટ પહેરીને અને સેફ રીતે નીકળો. કારણ કે આપણે જોઈએ છીએ ન્યૂઝ પર કે દોરીના લીધે ઘણા બધા પક્ષીઓનું તો મૃત્યુ થાય છે, પણ ઘણા બધા માણસોનું પણ મૃત્યુ થાય છે. તો બધાએ ખાસ ધ્યાન રાખે. કોઈ પણ આપણું શરીર જેટલું આપણા માટે અમૂલ્ય છે એટલું પક્ષીઓનું શરીર પણ એમનું, કારણ કે એમની પણ ફેમિલી હોય છે. તો બધા એમનું ધ્યાન રાખી અને કોઈ પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરે અને સેફ રીતે ઉત્તરાયણ મનાવે અને હેપીલી મનાવે. તમારી સાથે વિરલ પણ છે. વિરલ, ઉત્તરાયણના તહેવારની મજા આવે છે દીદી સાથે? બહુ જ મજા આવે છે. શું તૈયારી કરો છો તમે ઉત્તરાયણની ખાસ પ્રિપરેશનમાં? બસ કઈ નહીં, બધા આવ્યા છે તો આજે મોજ જ કરવાની છે. અચ્છા, કિન્યાર બાંધવામાં સમય કાઢો છો કે નહીં, કે પછી તૈયાર જ લઈ આવવાની? કાલે જ બાંધી. કાલે જ બાંધી. કેટલા વાગ્યા સુધી? રાતે 12 વાગ્યા સુધી. મનુભાઈ, તમે શું કહેશો ઉત્તરાયણના તહેવારને લઈને? ખાસ કરીને પ્રિપરેશન તમારી રોજે રોજ ખૂબ બિઝી શેડ્યુલ રહેતો હોય છે તમારો, ને એવામાં આ સમય કાઢવો પરિવાર સાથે? ના, પણ આ સમય અમે 2 દિવસ રજા જ રાખી હતી બધાએ મળી, અને આ રીતે દર વર્ષે કરીએ એવી રીતે બધા ભેગા મળીને મોજ જ કરવા માટે આ 1 દિવસની રજા રાખેલી જ છે આજે સ્પેશિયલ. કિંજલ, તમે તૈયારી શું કરી છે એ તો કહો. ખાસ કરીને આજે કંઈક તમે પ્રિપરેશન કરી હોય, ક્યાંક જવાનું કે કંઈક ફ્રેન્ડ સાથે સેલિબ્રેટ કરવાનું કંઈક? હું મારા જૂના ઘરે મીન્સ મારું જે મારા જૂના નેબર છે એમની સાથે ઉત્તરાયણ બનાવવાની છું. પ્લસ મારા પપ્પા, મારો ભાઈ, મારી ફેમિલી અને આ બધા જિગ્નેશભાઈ, બધા જ કલાકારો અને બધા જ મારા ફ્રેન્ડ સાથે ઉત્તરાયણ બનાવવાની છું. અને 100 પતંગોને ઓલરેડી કિન્યા બાંધીને રાખી દીધી છે. 100 ઉડાવશે કે કપાઈ જશે? 100 પતે ત્યાં સુધી ટેન્શન નહીં. અચ્છા, એક બીજી વાત પણ છે કે તમારા એન્ગેજમેન્ટ થયા છે ને એના પછીની આ પહેલી ઉત્તરાયણ છે, તો કંઈક અલગ કહી શકાય. એ વાસી ઉત્તરાયણમાં રાખીશું. આ છે કિંજલ દવે, જે એમના પરિવારજનો સાથે જ જે એમના કો સિંગર છે જિગ્નેશ કવિરાજ, અને એમના પરિવાર સાથે જે છે પોતાની ઉત્તરાયણ મનાવી રહ્યા છે. સ્વાભાવિક રીતે ઉત્તરાયણનો તહેવાર રંગ અને ઉલ્લાસનો તહેવાર છે, ત્યારે આ રંગબેરંગી આકાશમાં એક જે કહી શકાય અમદાવાદના જે ટેરેસ છે, અમદાવાદ જે છે એના ટેરેસ ઉપર આ રંગબેરંગી સિતારાઓ પણ આપને જોવા મળશે. કેમેરામેન સંતોષ વર્મા સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.